આ અંકિતા, આ મીરાને બધું કામ સોંપી દીધું છે ને? હા મમ્મી, મીરાને બધું જ કામ સોંપી દીધું છે અને કામે લાગી જ ગયા હશે. હશ, આમ જો, મેં પણ બધું કામ મારા ભાગનું છે ને બધું સોંપી દીધું છે. હવે આ શું કામ નહીં, એ કામ ના કરે તો મને છે ને એટલો ગુસ્સો આવે ને કે મને તો ગળું દબાવી દઉં એક દિવસ એનું. આ મમ્મી, હા માનું છું તમને ગુસ્સો આવે છે. અરે ગુસ્સો તો મને આવે છે, પણ પૂછું કે આ તમને વધારે પડતો એટલો ગુસ્સો કેમ આવે છે એના પર? તું અંકિતા, તું કેવો સવાલ પૂછે છે? મને તો ત્યારનો ગુસ્સો આવે છે કે તારા લગ્ન નહોતા થયા ને ત્યારની વાત છે. આ બધું આદિ, બધું આ મીરાને પૂછીને કરતો કામ. મને એક વાક્ય પણ ન પૂછતો કે મમ્મી આપણે આ કામ કરીએ, આ કામ કરીએ. આ બધું કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે મને ખબર પડતી કે આ ઘરમાં આ કાર્ય થવાનું છે. હવે તું જ કે બેટા કે પોતાની માં હયાત હોય અને એની સામે પોતાના દીકરા અને વહુ ઘરમાં જે કાર્ય કરવાના હોય એ પોતાની માને ખબર ન પડે, તે માં પર કેવી વીતતી હશે. હા મમ્મી, સમજુ છું તમારી ઉપર કેવી વીતતી હોય. ત્યારનો મને એના પર એટલો ગુસ્સો છે ને, પણ શું કરું, એકલી પડી જતી હતી ને એટલે હું કાંઈ નહોતી કરી શકતી. પણ તારા લગ્ન થયા એટલે કે મારા સાગરના લગ્ન તારી સાથે થયા ને, અને તું પણ મારા જેવી, એટલે મને તારો સાથ મળ્યો, સપોર્ટ મળ્યો, એટલે મને હિંમત આવી ગઈ કે હું છે ને હવે ભૂતકાળનો બદલો લઈશ. મમ્મી તમે ટેન્શન નહીં લેતા. આ તમને જે એનર્જી આવી ગઈ છે ને એ એનર્જી હું તમારામાં પૂર્યા જ કરીશ અને આપણે એને કામ આપીને હેરાન કર્યા જ કરશું. પણ એ ખબર નથી પડતી કે આ કાળમુખી આપણા જીવનમાં કેમ આવી છે. આટલી બધી એને હેરાન કરીએ છીએ ને છતાં પણ આ ઘર છોડીને નથી જતી. લે, એટલે તમે આ ઘર છોડીને જાય એટલા માટે કરો છો આ બધું હેરાન? ઘર છોડીને જાય ને તો મારા આદિના બીજી સાથે લગ્ન કરાવી દઉં. એ વાત સાચી હો મમ્મી. પણ અંકિતા, મને લાગતું નથી કે આ નાલાયક આપણા ઘરમાંથી એટલે કે આદિને મૂકીને જાય. કેમ કે આદિને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે ને કે પ્રેમની કોઈ સીમા જ નથી. હવે આ સીમાને ગોતવા જ આવી છે મારે. પ્રેમની સીમા ગોતીશ ને ત્યારે મને ખબર પડશે કે આ નાલાયક ક્યારે આપણા ઘરમાંથી બહાર જશે. ના મળે, એ સીમા ના મળે મમ્મી. પણ એક કામ કરાય ને, આદિભાઈને કહેવાય ને કે એ પણ થોડીક હેરાન કરે. તુંય બુદ્ધિ વગરની છો. હવે જો આદિ મીરાને હેરાન કરવાનું હોત ને તો આટલો બધો પ્રેમ ન કરત, અને આ લગ્ન પહેલા તારા આ બધું પૂછીને ન કરત. બાયલો તેમાં મને એટલો ગુસ્સો આવે છે ને આદિ પર પણ કે પોતાનો પેટનો જણ્યો છે એટલે કાંઈ ન કરી શકું. પણ આ મીરા તો મારા પેટની જણી નથી ને, એટલે એને તો બધું કરી શકું. કરશું ને હેરાન મમ્મી, બહુ હેરાન કરશું. તમે શું કામ ટેન્શન લ્યો છો? હું તમારો પૂરેપૂરો સાથ આપીશ. ક્યારેય ના પાડી છે? નહીં ને, હજી ના નહીં પાડું. આ ઘર છોડીને ના જાય ને ત્યાં સુધી આપણે એને હેરાન કરશું. અંકિતા, મને આજ વિશ્વાસ હતો તારા પર, પણ તું મારો વિશ્વાસ અડગ રાખજે. અરે મમ્મી, મારા સાસુ કહે અને હું ના કરું એવું તો મને જ નહીં ને. તમે બરાબર. જેમ કહેશો ને એમ કરીશ. હા, તમે અડધો ગ્લાસ પાણી પીવાનો કહેશો ને તો અડધો જ પીશ. હા, એવી વહુ છું તમારી. ભગવાન તને 100 વર્ષની કરે અને મારી સેવા કર તું બસ, અને તને મેવા મળતા રહેશે. જેટલી મારી સેવા કરીશ ને એટલા તને મેવા મળશે. હા, અને મમ્મી. જો તું પણ મીરાની જેમ આમ તેમ ડગી એટલે સમજી લેજે મીરા કરતા પણ ના, તમારી આજ્ઞાકારી વહુ છું. મને ખબર છે ને બેટા, એટલા માટે તને વહુ નહીં પણ દીકરી બનાવીને રાખી છે. પણ જો વિશ્વાસઘાત કરવાનો નહીં મમ્મી, વિશ્વાસઘાત નહીં, તમારી આજ્ઞાકારી વહુ. હા, આજ્ઞાકારી વહુ છે ને, તો હવે હું તને આજ્ઞા આપું છું કે પેલી મીરા શું કરી રહી છે રસોડામાં એ ધ્યાન રાખજે. હા. અને સેજ પણ આમ તેમ થઈને એટલે તને પણ ફૂલ સપોર્ટ છે. તું પણ એને મારી જેમ મારજે એટલે ખબર પડે. એટલે હું એને મારી શકું ને? જેમ ફાવે એમ કહી શકું? કહેવાનું નહીં અંકિતા,
કરીને બતાવવાનું, જેમ હું કરું છું અને કોઈને ખબર નથી પડતી ને એમ. જીભની ભાષા નહીં, હાથની ભાષા. હા ઓકે? સારું. હું જોઈ આવું મેડમ શું કરે છે. જોઈ આવજા. હા મમ્મી. મારી વહુ, મારી દીકરી અંકિતા. લવ યુ બેટા. હા, હવે ખબર પડશે મીરાને કે હું એક નહીં પણ મારી અંકિતા પણ મારી સાથે જ છે. ભાભી હા થઈ ગયું કામ બધું? હા ઓલમોસ્ટ થોડુંક બાકી છે, હમણાં કરી નાખીશું. શું થોડુંક બાકી છે? હા, હાથ નથી ચાલતા કામ કરવામાં? કે ઢીલા પડે છે? મશીન મુકાવું છે? સેલ પૂરા થઈ ગયા છે? અંકિતા બસ હવે, કેટલો ગુસ્સો કરીશ? હમણાં થઈ જશે, બસ 5 મિનિટ આપ મને. હા હા, 5 મિનિટમાં ખાવું છે તો ખવાઈ જાય, તો 5 મિનિટમાં કામ થઈ જાય. બોલતા તો જીભડી બહુ ચાલે છે, એટલા હાથ ચાલતા હોય ને તો એટલી બધી વાર ના લાગે કામ કરતા. તને ખબર છે ને, આ કાલ મને લાગી ગયું છે, મને ચક્કર આવે છે. શું લાગી ગયું છે? ક્યાં લાગી ગયું છે? આજ જે મમ્મીએ મને માર્યું હતું. આ જરા ગમતું તો લાગ્યું છે અને આખા ગામમાં ઢંઢેરો ટીપે છે. મને લાગી ગયું છે, ચક્કર આવે છે. હે, આ લાગી ગયું છે? કે અંકિતા તું કે છે મને? ખોટે ખોટા નાટક શું કામ કરો છો? લાગી ગયું છે, દેખાતું જ નથી લાગેલું. એવું તો મને કરતા આવડે છે. તારે કામ હોય ને એ બોલ, શું કામ છે તારે મારું? મમ્મીએ મને જોવા મોકલી હતી કે કામ થઈ ગયું છે કે નહીં. બસ મારે જોવું તો પડે ને, નહીં તો તમારો શું ભરોસો? હમણાં ટીવી ચાલુ કરીને ટીવી એ જોતા હોય, આરામ કરતા હોય એસી ચાલુ કરીને. હું કઈ આરામ નથી કરતી, પોતા મારવાના બાકી છે, એ પતી જાય ને એટલે ત્યાં જ આવીશ. મમ્મી જેમ કહે છે ને એમ નાચવા માંડીશ. હા, તમને નાચવાનું નથી કીધું, કામ કરવાનું કીધું છે, અને એ તો તમારાથી થતું નથી. અત્યારે મારી સામે જેમ જીભ ચલાવો છો ને એમ થોડાક હાથ ચલાવો ને તો જલ્દી કામ પતી જાય. એટલો તો મગજ ચાલતો નથી. અને હમણાં કલાક સુધી ફોનમાં કોની સાથે વાત કરતા હતા? સંભળાતું હતું. હું ને મમ્મી બહાર બેઠા હતા ને ત્યારે. અંકિતા, મેં કોઈ સાથે વાત નથી કરી. આદિત્યનો ફોન આવ્યો હતો પૂછવા માટે કે દવાખાને ગઈ હતી કે નહીં. લો, આટલા ટીમચામાં તો દવાખાને જવાનું હોય. અરે કાંઈ નથી થયું. અંકિતા દુખે છે મને. ખબર નહીં તમને લોકોને મારાથી શું દુશ્મની છે, કેમ આવું કરો છો મારી સાથે? જો અંકિતા પ્લીઝ, માની લીધું કે મમ્મી મારા પર ગુસ્સો કરે છે, પણ તને મારાથી શું દુશ્મની છે? હું તને મારી બેન જેવી માનું છું. પ્લીઝ તું આવું ન કર્યા કર. પણ આ મમ્મી ગુસ્સો કરે છે ને એ બરાબરનો કરે છે. કારણ કે કલાક પહેલાનું તમને કામ સોંપેલું છે રસોડું સાફ કરવાનું, એ પણ નથી થયું. હજી વાસણ પણ નથી ચડાવ્યા ઉપર. જો તો ખરા, આ ખાલી આ કોઈ મહેમાન આવે તો કેવું લાગે યાર. કેટલી રાડો પાડે છે અંકિતા. શરૂઆતમાં આવી ત્યારે કેટલી શાંત હતી, બધી વાતમાં મારો સપોર્ટ કરતી હતી, મારી વાત સાંભળતી હતી. એમાં એવું છે કે નવા ઘરમાં આવ્યા હોય ને એટલે ચૂપ રહેવું પડે, નહીતર કોઈને એમ થાય કે આ શું આવી હો. હવે મને ખબર પડી, મમ્મીએ કીધું ત્યારે કે આ ભાભી કામચોર છે. કામચોર? તમે બધા ઘરમાં બેસી રહો છો ને એકલી જ કામ કરું છું, છતાં પણ તમે મને કામચોર કહો છો. એ તો મમ્મી તમને કામ ચીંધે છે ને એટલે તમે કામ કરો છો, બાકી તમે કામ કરો એમ નથી. હા, લગ્ન થયા ને પછી બધું તમારા ઉપર જ ચાલતું. ખબર નહીં તને કેમ સમજાવી મારે. નાની અમથી વાતમાં આટલા ખોચા કોણ કાઢે અંકિતા? કઈ નથી સમજાવી, મને સમજાવવાની જ નહીં. હું કઈ સમજાવે સમજુ એમ તો છું નહીં, બરાબર? હા, તો કામ આમ અધૂરું પડેલું છે ને, હજી તો સફાઈ નથી થયું ને કહે છે 5 મિનિટમાં સાફ કરી નાખું. કઈ વાંધો નહીં. હા, મમ્મીએ કીધું છે કે તમે આરામ કરો. મીરાને કહે છે થોડોક આરામ કરી લે, ક્યારની કામ કરતી હશે. શું? એટલે કેવા આવી આરામ કરી લ્યો એમ. મમ્મીએ મને આરામ કરવાનું કીધું? હા, તું સાચું બોલે છે? અરે યાર, સાચું જ બોલું છું. હું ભાભી ખોટું બોલવાની? ખોટું બોલું? ના ભાઈ, ખોટું કોઈ દિવસ બોલું જ નહીં. મમ્મીએ એવું કીધું કે આ મીરાને મેં ક્યારના કામ આપ્યા હતા તો થાકી ગઈ હશે, મીરાને કે થોડોક આરામ કરી લે. કઈ નહીં, આ પોતા મારીએ ને પછી હું આરામ કરવા જઈશ. ના ના, તમે જાઓ ને આરામ કરવા, પોતા હું મારી દઈશ. જાઓ. પણ અંકિતા સાચું બોલજો, એવું ના બને કે તું મને અહીં આરામ કરવાનું કહે ને મમ્મી આવું કઈ બોલ્યા જ ન હોય. ના ના યાર, કસમથી તમે કયો એની કસમથી મમ્મીએ કીધું કે મીરા ક્યારની કામ કરે છે, સવારની થાકી ગઈ હશે, તું એને કે થોડો આરામ કરી લે અને પછી કામ કરે. અરે સાચું કહું છું કસમથી. જાઓ ને ભાભી. અંકિતા તમે તમારે કરો આરામ. હવે ખબર પડશે આ મમ્મી, હવે ખબર પડશે કેટલો માર પડશે ને ત્યારે. આરામ કરો, હું જોઉં છું કેવો આરામ થાય છે. મમ્મી,
મીરા. હા હા મમ્મી. હા, આમ કેમ ઉપડા? કંઈ નહીં, કામ થઈ ગયું હતું તો રૂમમાં જતી હતી. કામ થઈ ગયું? હા. આજે બહુ વહેલું થઈ ગયું ને કામ? એટલે કામ કર્યું કે તમે વેઠ ઉતારી? ના મમ્મી, કામ જ કર્યું. જોઈ લો તમે એક વખત, બધું કામ બરાબર થઈ ગયું છે. મમ્મી, હા. થોડી વાર આરામ કરવા દો ને પ્લીઝ, બહુ થાકી ગઈ છું. બિચારી થાકી ગઈ છે ને? થાકી ગઈ છે? છોડો મમ્મી. કેટલું કામ કરે, થાકી જ જાય ને. 500 માણસની રસોઈ કરવાની, 500 માણસના કપડાં ધોવાના, 500 માણસનું વાસણ ધોવાના ને. એવું નથી મમ્મી. કેવું છે? મમ્મી જો હું પણ માણસ છું ને. અરે રે, હા તો હું ભૂલી જ ગઈ કે મીરા પણ માણસ છે. આ પેપરમાં ન્યૂઝ આવ્યું હતું, તારા નામનું આર્ટિકલ, કે મીરા માણસ છે પણ એની સાસુ એની સાથે જનાવર જેવો વર્તન કરે છે. મમ્મી. શું? મમ્મી છોડો મારો હાથ મમ્મી. મમ્મી પ્લીઝ, શું કામ આવું કરો છો? મેં શું બગાડ્યું છે તમારા બધાનું? ઠીક છે, તમે ના પાડશો તો આરામ કરવા નહીં જાઓ બસ. પણ પ્લીઝ મમ્મી, આવી રીતે મારો નહીં, મને વાગે છે. મને વાગે છે ને બેટા, મને પણ બહુ દુઃખ થાય છે કે તને વાગે છે, પણ શું કરું, આ હાથ છે ને મારા કંટ્રોલમાં નથી રહેતા ને. છોડો મમ્મી પ્લીઝ મમ્મી. મમ્મી મારા હાથ કંટ્રોલમાં. શાંતિ રાખ, શાંતિ રાખ. વહુને મારે છે યાર. આ મીરાની સાસુનો હાથ ભગવાને કેવો બનાવ્યો છે, હરી ફરીને મીરાના ગળા ઉપર પહોંચી જાય છે. જો મમ્મી પ્લીઝ, આવું શું કામ કરો છો મારી સાથે? જો મને હેરાન ન કરો. મારે તને હેરાન નથી કરવી, પણ આ થઈ જાય છે બેટા. એક કામ કર ને, તને દુઃખ લાગે છે ને કે હું તને હેરાન કરું છું અને થપ્પડ મારું છું, તો આ ઘરમાંથી જતી રહે ને. શું કામ નથી જાતી તું? ના મમ્મી, હું આ ઘર છોડીને નહીં જાઉં. જો આદિત્ય મારા પતિ છે, એમના વગર હું થોડી રહી શકું. અને આમ પણ આ ઘર હવે મારું પણ છે ને, મારો પણ હક છે આ ઘરમાં. છે ને? પ્લીઝ તમે ઘરની બહાર નહીં કાઢો. ઘરની બહાર નહીં કાઢું, પણ આ દુનિયામાં તું બહાર કાઢી શકું ને? હા મમ્મી પોલીસ. હા બિચારી. શું થયું? મીરા? મીરા? બિચારી. હા મીરા, કઈ થયું બેટા તને? શું થયું તને? ખમા ખમા, મારી દીકરીને. હાદી, એમાં એવું છે ને કે અહીંયા કંઈક વાગી ગયું ને, એટલું મને એમ થયું કે શું થયું, હાથ અડવા ગઈ ને તો તું આવી ગયો. બેટા વાગી ગયું? શું વાગ્યું તને? અરે કંઈક કામ કરતી હશે ને તો ખબર નહીં, આમ ઝાટકો વાગ્યો ને તો એનો ને એનો નખ કદાચ વાગી ગયો હશે બિચારીને. મીરા, ધ્યાન રાખતી હોય તું. વધારે હા. દુખ્યું નથી ને? ના મમ્મી. હા બિચારીને એક તો હાડકા ગળી ગયા છે, એટલે હું કહું છું બેટા કે ઘરનું કામ ન કર. મને તારી વહુ પર બહુ દયા આવે છે. મમ્મીની વાત કેમ નથી માનતી? એ લોકો કહે છે તને કે ઓછું કામ કર. મમ્મી છે, અંકિતા બહુ છે, એ બધા તને હેલ્પ કરવા માટે તૈયાર છે, છતાં પણ તું બધું કામ તારા માથા પર લઈને ફરે છે. તો શું બેટા, આ મારી મીરા વહુને કેવું વાગ્યું છે આમ જો ગળામાં, પણ બિચારીને બળતું હશે ને, એને ધ્યાન નથી રહ્યું. મેં એને કહ્યું કે તું ધ્યાન રાખ, પછી મારે તારી જેવી વહુ ક્યાંથી લાવે મારી આદિની. આદિ, હું અંદર જાઉં? હા જા બેટા, આરામ કર મારો દીકરો, જા. હા બેટા, આદિ જોયું ને, આ બિચારીને કેવું ગળામાં વાગી ગયું છે. હું જોતી હતી કે એના ગળામાં શેના નિશાનો પડી ગયા છે વાગવાના, તો મને પેલા કીધું એણે કે મમ્મી આ ગળામાં વાગી ગયું છે ઘર સાફ કરતા કરતા, પણ ધ્યાન રાખવું જોઈએ ને એને. રાખવું જોઈએ ને, પણ ભૂલમાં વાગી ગયું હશે. બેટા પણ આવી ભૂલ હોય, આ કદાચ ને જીવ પણ જતો રહે જો કામમાં ધ્યાન ન આપે ને તો. હા, એવું કઈ ના થાય. પણ આદિ, તું ઓફિસ જવા નીકળ્યો હતો ને, આમ અચાનક તું ઘરે આવી ગયો? હા, જુઓ ને, ફાઇલ ભૂલી ગયો હતો એટલે ફાઇલ લેવા માટે આવ્યો હતો, તો મેં અવાજ સાંભળ્યો તો હું અહીંયા આવ્યો. પણ આવી રીતના અચાનક આવ્યા ને કદાચ અમે બહાર ગયા હોય કામથી તો ખોટો ધક્કો થાય ને. આ પેલા ફોન કરવાનો ને દીકરા મારા. હા, સારું.
ચલો હું જાઉં છું. સારું બેટા, સાચવીને જજે. હા મીરાની ચિંતા ન કરતો, હું બેઠી છું ને મીરાની દેખરેખ રાખવા.